જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, ફરી તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ને આજે હું તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી ગયો છું. અંત સુધી વિડીયો જો આપણા સિનેમા સુકારો આવે તો આપણે કેટલું નુકસાની જાય એ તો તમને બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે. તો આપણે સુકારો આવી ગયો હોય, હેઠે પીળા પાંદડા પડીને ખરતા હોય અને ઉપરથી હાવ ડાળા થઈ જતા હોય, તો આનો ઉપાય તો એના વિશે જ આજે આપણે સંપૂર્ણપણે વાત કરીશું આ વિડીયોમાં. તમને પહેલાં મારા સણા બતાવી દઉં, મારામાં કેવું રિઝલ્ટ મળ્યું એ પછી તમને આપણે વાત કરીએ. તો તમે જોઈ શકતા હશો મિત્રો, આ મારા સીણામાં તમને તાંય સુકારો બતાય તો તમે કોમેન્ટ કરી શકો, એ પણ એકદમ જોઈ શકો. બતાય સુકારો નથી, સુકારો બતાતો ને તો મારી વાડીની માલપા જો સીણામાં સુકારો નથી બતાતો એનું કારણ એ કે મેં એ દવાનો ઉપયોગ કર્યો છે. અને એ દવા છે મિત્રો, એનું તમને આગળ નામ આપું પણ એની કોઈ એડવર્ટાઈઝ નથી કરતો, નકર તમને એમ થાય એડવર્ટાઈઝ છે, પણ એડવર્ટાઈઝ નથી. આપણે તો મસ્ત મજાની આપણી વાડીમાં દવા છાંટી, આપણા સીણા બહુ મસ્ત થયા છે અને ઉતારામાં પણ વધારે પડતો ઉતારો પણ આપણને મળશે, કેમ કે આપણે સુકારો હાવ અટકાવી દીધો છે. નાના નાના સીણા હતા ને ત્યાંથી જ આપણે દવાનો ઉપયોગ ચાલુ રાખ્યો, એટલે આપણા સીણા હાવ સુકારો અટકી ગયો છે. ને તમારે જો ખેડૂત મિત્રો સુકારો અટકાવવો હોય તો એની મેલ પર હું કવી દવા છાંટજો. અને પછી કોઈ પાછા કોમેન્ટમાં ન કહેતા તમે પ્રમોશન કરો. હું કોઈ પ્રમોશન નથી કરતો, પણ હું જે પોતે અનુભવ કરું છું અને મને રિઝલ્ટ મળે એ તમારી સુધી હું શેર કરું છું. તો પછી કોઈ કહેતા નહીં કે પ્રમોશન કરે ને આ કરે ને તે કરે. તો હાલો મારા સીણા તમને બતાવું અને મારા જે સુકારાવાળા સીણા છે એ તમને ખેડૂત મિત્રો પહેલાં બતાવો. હવે હું આવી ગયો છું જ્યાં મારા થોડાક સીણામાં મેં આ દવા નથી મારી એ બતાવવા. તો જોઈ શકતા હશે, જો આવી રીતે તમારા સીણા પીળા પડતા હશે, જોઈ શકતા હશે. જો આવી રીતે તમારા સીણા પીળા પડી જતા હશે. જો આવે તો આવી રીતે જો આપણે છે ને એટલામાં નથી એટલામાં છે, તો એનું કારણ કે આપણે એમાં એ દવા નથી મારી. તો તમને બધા મિત્રોને હું વાત કરું તો દવા એમાં મારવાની છે તમારે કે ટોમીનાશક દવાનો કોઈ એટલો બધો ભાવ નથી, હાવ સસ્તી મળે છે અને રિઝલ્ટ એના બાપનું છે. કેમ કે દવાનો ભાવ નથી ને એટલું રિઝલ્ટ એના બાપનું છે. અને તમારા શેણા ફાડી નાખે એવા થાય, ઉત્પાદનમાં વધારો પડે. અને શેણાની ડાળું હોય ને તો ડાળું પણ એટલું ફેલાય ને કે તમારા રાપા હાવ પડી રહે. જોઈ લો આમાં તમને ત્યાં રાપું બતાવીશ, આવા તમારા શેણા થશે જો આ દવાનો ઉપયોગ કરશો તો. મેં કીધી દવા એકવાર અવશ્ય છાંટો તમારા ફૂલ ફાલ માટે. અને ફૂલ ફાલ માટે તો નહીં પણ મિત્રો આ આપણે સુકારા માટે છે, નકર તમે પાછા ઊંધું કરી નાખ્યો. મને ઊંધું બોલાય કારણ કેમ કે આપણે બીજો વિડીયો બનાવેલો હોય કે એટલે યાદ ચડી જાય. તો મિત્રો ફૂલ ફાલ માટે નહીં પણ તમારે આ છે ને અટકાયત માટે, કેમ કે સુકારો છે ને એ મૂળમાંથી વ્યો થશે. અને સુકારો તમારે આવશે નહીં એટલે તમારા શેણાની માલ પાસે ને મિત્રો વધારે પડતો ઉતારો તમને જોવા મળશે, એટલે કે ઉત્પાદન. તો ઉત્પાદન મેળવવા માટે આપણે એટલી પહેલાં કાળજી કરવી પડે. અને પછી હું આગળ તમને ફૂલફાલની દવાનો બીજો વિડીયો બનાવેલો છે, એમાં બધી તમને માહિતી મળશે કે આપણે આવા ફૂલફાલ છે તો એમાં કઈ દવા છાંટી, એ બધી હું તમને આગળ કહી. પણ અત્યારે આપણે મેન વસ્તુ શું છે કે શેણામાં હુકારો અટકાવવાનો છે. જો શેણામાં હુકારો અટકશે તો જ આપણે એમાં દવા નાખશું તો કંઈક કરશે. તો તમારે જો મિત્રો શેણામાં હુકારો હોય ને તો એની માલપા કોમ્બિનેશન દવાનો ડોઝ લેવાનો છે. એ તમારે કેટલી છાંટવાની છે તો અત્યારે મને યાદ રહ્યું નથી, પણ તમને એગ્રોમાંથી કહેશે એ પ્રમાણે છાંટશો એટલે તમારો સુકારો આજીવન માટે વયો જશે. એવું હું તમને દિલથી કહું છું, 100% ખાતરીપૂર્વક કહું છું. કોઈના ખોટા પૈસા નથી બગાડતો. કેવી રીતે ખેડૂતના પૈસા બને, હું એક ખેડૂતનો દીકરો છું, મને ખબર છે કેમ રૂપિયો બને. પાણીના ટીપાના રૂપિયા હોય એટલે કોઈના ખોટા બગાડતો નથી. પણ એકવાર અવશ્ય આ ઉપાય કરજો. બાકી તો કંઈ કહેતો નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક મારી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા તમારા માટે વિડીયો લાવતો રહીશ. તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. મળશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.